બા, તમને કેટલી વખત કહ્યું છે, પણ તમે તો સમજતા જ નથી. મારા મિત્રની હાજરીમાં પણ ઠોં ઠોં કર્યા કરો છો. ઉધરસ આવે તો તમને બીજા રૂમમાં જતા શું જોર પડે છે? મારું ખરાબ લાગે એ તમને ગમે છે? મેં પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે, પણ એમને આપણી શિખામણની કોઈ અસર થતી જ નથી. ઉમેશ અને એની પત્ની પૂર્વી બંને એકી સાથે મા પર પ્રહાર શરૂ કર્યા. મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ ખાઉં. ઉધરસ મટતી નથી. ઘરગથ્થુ કેટલા ઉપાય કર્યા, છતાં પણ ઉધરસ ઓછી થતી નથી. ડૉક્ટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બંને નથી. મેં ભોળપણમાં તમને બધું આપી દીધું, એ ભૂલ મને આજ સમજાણી. દીકરીઓ જન્મ્યા બાદ 6 મહિનામાં ઉમેશના પપ્પા આ દુનિયામાંથી જતા રહ્યા. 24 વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા હતી. બહુ પગાર પણ નહોતો. બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ, એ પ્રશ્નથી મેં નક્કી કર્યું કે હું જ ઉમેશની મા અને પિતા બની એમને બંનેનો પ્રેમ આપીશ. ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર હતી. સર્વિસની સાથોસાથ ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જિનિયર બનાવ્યો. તેની પસંદગીની છોકરી ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્ન બાદ એ જ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મેં આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાષ્પીભવન કેમ થઈ ગયા? આ નવા યુગની હવામાં એવી તો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું? આવા વિચારો અવારનવાર મારા મનમાં આવી જતા. હસે ચાલ્યા કરે. મનને મનાવી લેતી. 58 વર્ષે નિવૃત્ત થઈ. નિવૃત્તિ એટલે જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ. યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શીતળતા. પણ મને ના તો વિશ્રામ મળ્યો, ના તો કોઈ શીતળતા મળી. વહુને મેં દીકરી તરીકે માની, પણ ઉર્મીએ મને કદી મા તરીકે ના સ્વીકારી. ના તો દીકરાએ માની ગોદની લાજ રાખી. મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ. હું ખૂબ જ કંટાળી ગઈ. અને એક દિવસ ઉષાબેન આ જાહેરાત જોઈ. અમેરિકાથી એક ડૉક્ટર કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી નજીકની બહેનપણી લતાએ કહ્યું, નર્ક જેવી જિંદગી જીવવા કરતાં આ તક તારા માટે ઘણી સારી છે. પણ લતા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ. તેની તું ચિંતા ન કર, હું બધી વ્યવસ્થા કરી આપીશ. તારા બનેવીને ઘણી લાગવગ છે, વાંધો નહીં આવે. હું અને લતા બંને અમેરિકાથી આવેલ મિસ્ટર અને મિસિસ વ્યાસને મળ્યા. બધું સેટ થઈ ગયું. બંને ડૉક્ટર હતા. એમનો એક 5 વર્ષનો બાબો હતો. લતાએ મને ઘણી જ હેલ્પ કરી. 3 જ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું. મારા દીકરા ઉમેશને સાંભળીને એકદમ આશ્ચર્ય થયું, પણ શોક નહીં. પતિ પત્નીએ હાસની લાગણી અનુભવી. ચાલો લપ ગઈ. પારકાને પોતાનાની ખરી વ્યાખ્યા શું? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા, અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા. જે ફેમિલીએ રહેવા, ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિયે એક વખત રજા. આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજકાલ કરતાં મને અમેરિકામાં 12 વર્ષ થઈ ગયા. હું વ્યાસ ફેમિલીની એક મેમ્બર તરીકે બનીને રહી, નોકરાણી તરીકે નહીં. ઘરમાં સૌ મને બાના નામથી જ સંબોધે. સુધાબેન અને સતીશભાઈ મને મા તરીકે ગણતા. એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે, એના આનંદ અને ઉલ્લાસથી હું મારો દુઃખભર્યો ભૂતકાળ ભૂલી ગઈ છું. હું 70 વર્ષની થઈ. સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે એમની લેક્સસ મને ભેટમાં આપેલી. હું રવિવારે મારી બહેનપણી કે કોઈ કાર્યક્રમમાં મૂવી જોવા મારી કાર ડ્રાઈવ કરીને જાઉં છું. નિયમિત યોગા, કસરત, હેલ્ધી ડાયેટ અને ઘરના ડૉક્ટરની સલાહ સૂચન, જેથી મારી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનનને એક સારી યુનિવર્સિટીમાં એડમિશન પણ મળી ગયું છે. આ જ મારો સુખી પરિવાર છે. બા, તમારો પત્ર ઇન્ડિયાથી આવ્યો છે. સુધાબેને મને પત્ર હાથમાં આપતા કહ્યું. આટલા વર્ષો પછી મારા દીકરા ઉમેશનો પત્ર આવ્યો હતો. ખોલ્યો. બા, તમે તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ નથી લીધી.
કે અમારા પર ધ્યાન જ નથી આપ્યું. ક્યાંથી આપો? તમે તો અમેરિકામાં ખાઈ પી જલસા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોવ ત્યાં અમે તમને યાદ ક્યાંથી આવીએ? અમે અત્યારે બહુ જ મુશ્કેલીમાં છીએ. ઉર્મીને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છૂટી ગઈ છે. દીકરી ટીના કોલેજમાં આવી છે. ઘર ગીરવે મૂક્યું છે. તમને અમારી ઉપર દયા આવે તો થોડા પૈસાની મદદ કરજો. બા, પૈસા મોકલીશ ને? તને અમારા ઉપર દયા આવશે ને? લિખિતન ઉમેશ. હજુ એ જ જુસ્સો, એ જ ગુસ્સો. બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમ જ રહે. મનમાં તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગાર્બેજમાં નાખી દઉં. ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે જ નહીં. તો હું શા માટે મદદ કરું? એને મારી કશી દયા આવી હતી? પણ અંતે હૃદયમાં બેઠેલી મમતા બોલી ઉઠી. માની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી અને થવાની નથી. કોઈ પણ પરિસ્થિતિઓમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી. મા માટે કદી પણ પ્રેમના ધોધમાં પૂર્ણ વિરામ આવતું જ નથી. તેનો પ્રેમ સદૈવ અવિરત છે આ જગતમાં અને અવિરત જ રહેશે. મારામાં ઘડીભર આવેલ નેગેટિવ વિચારો અદૃશ્ય થઈ ગયા. દીકરાને પત્ર લખ્યો. મારા વહાલા દીકરા ઉમેશ, તારી કપરી પરિસ્થિતિને લીધે મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેષ કે ગુસ્સો નહીં પણ લાગણી અને પ્રેમ ઉદ્ભવ્યો છે. દયા ઉદ્ભવી છે. એક માનવતા ઉભરી આવી છે. તારી કપરી પરિસ્થિતિમાં મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એ જ તારી મજબૂરી છે. એક માનવતા ખાતર મારી બચતમાંથી હું તને 2 લાખ રૂપિયાનો ચેક આ સાથે રવાના કરું છું. તેમાંથી તારી બીમાર પત્નીનો ઈલાજ કરજે. બાકીના પૈસામાંથી ઘર ગુજરાન ચલાવજે. ઈશ્વર પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે તને સદબુદ્ધિ સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત આપે. સાથોસાથ એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા 2 લાખ કોઈ દીકરાથી ઠુકરાયેલા, દુઃખી થયેલા મા બાપ જે વૃદ્ધાશ્રમમાં રહે છે તેમાં તું આપી દેજે. આ મારી વિનંતી ધ્યાનમાં રાખી મારા ધાવણની લાજ રાખજે. સદા સુખી રહે એ જ આશીષ. લિખિતન દીકરાથી દાઝેલી છતાં સદૈવ શુભ ઈચ્છતી મા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.